તમિલનાડુમાં પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણી લડી રહેલી થલાપતિ વિજયનની પાર્ટી ટીવીકે ઇતિહાસ સર્જી નાખ્યો. 234 બેઠકો પૈકી 108 બેઠકો જીતીને ક્રાંતિ લાવી દીધી. થલાપતિ વિજયની રણનીતિ શું રહી, આ ઉપરાંત અભિનેતામાંથી નેતા બનવાની સફર કઈ રીતની રહી, તે તમારે જાણવું હોય તો આજનો વિડીયો અંત સુધી જોજો. તમિલનાડુએ અભિનેતાઓને ખાસ માન સન્માન આપ્યું છે. પોસ્ટરો પર દૂધના અભિષેકના વિડીયો આપણે ખૂબ જોયા છે. કે રામચંદ્રનથી લઈને જયલલિતા સુધીના વ્યક્તિને રાષ્ટ્રપ્રમુખથી લઈને મુખ્યમંત્રી સુધી પદ પર પહોંચાડ્યા છે. પરંતુ આ પરંપરાનો છેલ્લા 3 દાયકાથી અંત આવ્યો છે. સુપરસ્ટાર રજનીકાંત, કમલ હસન જેવા દિગ્ગજનો જાદુ નથી ચાલ્યો. તમિલનાડુમાં એઆઈડીએમકે અને ડીએમકેનું એક હથ્થું શાસન રહ્યું. આ વચ્ચે રાજનીતિમાં વર્ષ 2024માં સુપરસ્ટાર થલાપતિ વિજયની એન્ટ્રી થઈ. વિજયે 2026 વિધાનસભાની ચૂંટણીમાં ઇતિહાસ સર્જીને ડીએમકેને ઘર ભેગું કરી નાખ્યું. વિજયની ચૂંટણી રણનીતિ શું રહી, તેના જીત પાછળના કારણો શું છે, તેના વિશે તો વાત કરીશું જ, પરંતુ તે અભિનેતામાંથી નેતા કઈ રીતના બન્યા તેની સફર વિશે જાણીએ. થલાપતિ વિજયનું મૂળ નામ ચંદ્રશેખર જોસેફ વિજય છે. તેમનો જન્મ તમિલનાડુના મદ્રાસમાં થયો. પિતા એસ ચંદ્રશેખર ક્રિશ્ચિયન ધર્મમાં માને છે, જ્યારે માતા શોભા હિન્દુ ધર્મમાં માને છે. વિજય તમામ ધર્મોનું સન્માન કરે છે. મંદિર, ચર્ચ અને મસ્જિદ સહિતના તમામ ધાર્મિક સ્થળોમાં જતા જોવા મળે છે. વિજયે કારકિર્દીની શરૂઆત 1984માં બાળ કલાકાર તરીકે કરી. પિતા એસ ચંદ્રશેખર દ્વારા નિર્દેશિત ફિલ્મ રાસીગન સુપરહિટ બનતા પહેલી વખત ઇલાઈ થલાપતિનું બિરુદ મળ્યું. તમિલમાં આનો અર્થ નાનો સેનાપતિ થાય છે. વર્ષ 2017માં વિજયની કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો. બ્લોકબસ્ટર ફિલ્મ મેર્સલના કારણે તેમના નામમાંથી ઇલાઈ શબ્દ હટાવીને થલાપતિ એટલે કે સેનાપતિ તરીકે સંબોધવામાં આવ્યા. થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ જનનાયકન હોવાનું કહેવાય છે. આ ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા વિવાદોમાં ફસાયા બાદ 9 એપ્રિલ 2026ના રોજ ઓનલાઈન લીક થઈ હતી, જેનો ફિલ્મ ઉદ્યોગે ભારે વિરોધ કર્યો હતો. અનેક અવરોધો બાદ હવે આ ફિલ્મ 8 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિજયે પોતાની આ છેલ્લી ફિલ્મ દ્વારા સિનેમાને વિદાય આપીને હવે સંપૂર્ણપણે લોકસેવા અને રાજનીતિમાં ઝંપલાવ્યું છે. રાજકારણમાં સંપૂર્ણ સમય આપવા વિજયે અભિનય છોડવાનો નિર્ણય લીધો. ફેબ્રુઆરી 2024માં તેમણે ટીવીકે એટલે કે તમિલગા વેત્રી કઝગમ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી. આ વચ્ચે 2024 લોકસભાની ચૂંટણી આવી રહી હતી, પરંતુ વિજયે લોકસભાની ચૂંટણીના બદલે વર્ષ 2026 તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેના જ કારણે કાર્યકરો અને પક્ષના નેતાઓને તેમણે વર્ષ 2026 વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવા માટે કહ્યું. વર્ષ 2024 લોકસભાની ચૂંટણી તેઓ ન લડ્યા અને 2026માં વિધાનસભામાં ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે આજે પરિણામ આપણી સમક્ષ છે. કરૂર રેલીમાં ગંભીર અકસ્માતથી ચર્ચામાં આવ્યા. થલાપતિ વિજયે સપ્ટેમ્બર 2025માં કરૂરમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં અપેક્ષા કરતાં વધુ પબ્લિક આવવાના કારણે દુર્ઘટના બની ગઈ હતી. નાસભાગના કારણે 10 બાળકો સહિત 40 લોકોના મોત આ દુર્ઘટનામાં નીપજ્યા હતા. આ બાદ થલાપતિ વિજયે મૃતક પરિવારોને 20 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી. આ ઘટનાની તપાસ માટે સીબીઆઈની પણ નિમણૂક કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા થલાપતિ વિજયની પણ તપાસ કરવામાં આવી. વર્ષ 2026 વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં પણ ટીવીકેની સભામાં જબરજસ્ત ભીડ જોવા મળી. આમાં અંદાજ આવી ગયો હતો કે આ વિધાનસભાની ચૂંટણીમાં વિજય કંઈક નવા જૂની કરી શકે છે. ચૂંટણી પરિણામમાં ટીવીકેએ 108 બેઠકો હાંસિલ કરીને વર્ષોથી રાજનીતિમાં સક્રિય એવા ડીએમકે અને એઆઈડીએમકેના શાસનનો અંત લાવ્યો અને ભવ્ય સફળતા હાંસિલ કરી. હવે આપણે વાત કરીએ આ જીત પાછળના કારણોની. તો આ જીત પાછળ મૂળભૂત 5 કારણ જવાબદાર છે. તેમાં પહેલું છે દ્વિપક્ષીય શાસન સામે ત્રીજો મોરચો. દાયકાઓથી તમિલનાડુની જનતા પાસે ડીએમકે અને એઆઈડીએમકે સિવાય કોઈ વિકલ્પ ન હતો. વિજયે પોતાને નવા નેતા તરીકે રજૂ કર્યા. તેમણે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી કે તેઓ ડીએમકેના વહીવટ સામે રાજકીય લડત લડશે અને ભાજપની વિચારધારા સામે વૈચારિક લડત. આ સ્પષ્ટતાના કારણે બંને દ્રવિડિયન પક્ષોથી કંટાળેલા મતદારો ટીવીકે સમક્ષ વળ્યા. વિજયે ડીએમકે સરકાર સામે વધી રહેલી સત્તા વિરોધી વલણનો તેમજ પરિવારવાદના આરોપોનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો. સ્ટાલિન સરકારના મંત્રીઓ પર લાગેલા ભ્રષ્ટાચારના મુદ્દાને ટીવીકે મજબૂતાઈથી ઉપાડ્યા. આ ઉપરાંત બૂથ લેવલની વાત કરીએ તો બૂથ મેનેજમેન્ટ
જૂના રાજકીય પક્ષોને પણ શરમાવે તેવું ટીવીકેનું રહ્યું. બીજું છે ફેન બેઝને વોટમાં પરિવર્તિત કરવામાં સફળતા. થલાપતિ વિજયના ચાહકો કરોડોની સંખ્યામાં છે, કારણ કે તેઓ ફિલ્મના ક્ષેત્રે જોડાયેલા હતા. આ ચાહકોને મતમાં પરિવર્તિત કરવાનું કામ કુશળતાપૂર્વક વિજયે કર્યું. વિજયની જીતમાં યુવાનોએ બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા ભજવી. તેમની રેલીઓમાં ઉમટેલી જનમેદની માત્ર અભિનેતાની ઝલક મેળવવા પૂરતી ન હતી, પરંતુ તેમનામાં એક ભાવિ નેતાની છબી જોઈ રહી હતી. મોટાભાગના સ્ટાર્સના ચાહકો માત્ર ફિલ્મો પૂરતા મર્યાદિત રહે છે, પરંતુ વિજયે વર્ષો અગાઉથી સામાજિક સેવા શરૂ કરી દીધી હતી. રક્તદાન શિબિરો, શૈક્ષણિક સહાય અને આપત્તિના સમયે કરેલી મદદના કારણે સંગઠન ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત બન્યું. ત્રીજું છે શિક્ષણ અને ફેક્ટ ચેક રાજકારણ. વિજયે પોતાની રેલીઓ અને રાજનીતિ એ ફક્ત સૂત્રોચ્ચાર સુધી મર્યાદિત ન રાખી. તેમણે 10મા અને 12મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. જે ટોપર્સ છે તેમને પુરસ્કારથી બિરદાવ્યા, જેના કારણે મધ્યમ વર્ગના લોકોમાં તેમની લોકચાહના વધી. તેમણે શિક્ષિત યુવાનો માટે રાજકારણને કારકિર્દીનો માર્ગ બનાવવાનું આહવાન કર્યું, જેના કારણે ફર્સ્ટ ટાઈમ વોટર્સ મોટી સંખ્યામાં તેમના પક્ષમાં ખેંચાયા. પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં વિજયનો ક્રેઝ સૌથી વધુ હતો. આધુનિક ટેકનોલોજી અને યુવા જોશના મિશ્રણના કારણે ટીવીકેને સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી વિજેતા બનાવી દીધી. ચોથું છે જાતિગત રાજકારણથી ઉપર આવ્યા. તમિલનાડુનું ઐતિહાસિક રાજકારણ વર્ષોથી જાતિગતમાં ફસાયેલું રહ્યું. વિજયે પેરિયાર અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંત અને વારસાને એક સાથે ભેળવીને એક નવી ઓળખ બનાવી. કોઈ એક જાતિ સાથે પોતાને જોડવાના બદલે તેમણે તમિલ હિતોના રક્ષક તરીકે સ્થાન આપ્યું, જેનાથી દલિત અને પછાત વર્ગોને પોતાની તરફ ખેંચી લીધા. જયલલિતાના નિધન બાદ એઆઈડીએમકેમાં પડેલા આંતરિક ફાંટાનો પણ ફાયદો વિજયને મળ્યો. પાંચમું છે મહિલા સુરક્ષા અને વહીવટી તંત્રની નિષ્ફળતા. વિજયે તમિલનાડુમાં મહિલા પર થતા અત્યાચાર, આ ઉપરાંત વધતા ગુનાખોરી જેવા મુદ્દાઓ ઉપાડ્યા. દારૂ અને ડ્રગ્સ જેવા લોકોને અસર કરતા મુદ્દા ઉઠાવવાના કારણે વિજયને ખાસ્સું એવું જનસમર્થન મળ્યું. કલ્લાકુરુચિ દારૂ દુર્ઘટના જેવી ઘટનાઓથી ફેલાયેલા રોષને સફળતાપૂર્વક મતોમાં ફેરવી દીધા. મહિલાઓ વિજયને ભરોસામંદ ભાઈ માનતી હતી. આ ધારણાના કારણે ડીએમકેની પરંપરાગત મહિલા વોટ બેંકને તોડી. મહિલાઓ અને ગ્રામીણ મતદારોમાં તેમની સ્વીકાર્યતા જીતનો પાયો બની. સ્ટાલિન સરકાર સામે ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દાઓએ જોર પકડ્યું હતું. બીજી તરફ વિજયે જનતાના આ અસંતોષને વાચા આપી સાબિત કર્યું કે તેઓ રાજ્યના પ્રશ્નો ઉકેલવા માટે સક્ષમ છે. થલાપતિ વિજયની આ જીત આપણને પ્રેરણા આપે છે કે જો માણસ ધારે તો કોઈ પણ કામ અશક્ય નથી. મહેનત અને જીતની લગામથી કોઈ પણ વસ્તુ હાંસલ કરી શકાય છે. વર્ષો જૂના અને એક હથ્થું શાસનનો પણ અંત લાવી શકાય છે. આ અંગે તમારું શું માનવું છે તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ડેલી ડોઝ જોતા રહો. ધન્યવાદ.